જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? ફરીથી તમારી સામે હાજર છે ડૉક્ટર મયંક દિલના ટૉપિકમાં એક મોટિવેશન ટૉપિક લઈને ભેગો થયો છું. મિત્રો, આશા તો એવી રાખું છું કે હું કોઈનું જીવન બદલી શકતો નથી, પરંતુ કદાચ મારા નાનકડા પ્રયાસથી તમારું જીવન બદલવાના, જ્યારે તમે ખરેખર બદલવાનો મતલબ કે તમારે ખરેખર એવી પરિસ્થિતિમાં હશો કે કદાચ તમને મારી આ વાત કોઈ એક સ્કૂટરના સ્પાર્કની જેમ તમને ક્લિક કરી નાખે અને આપણું સ્કૂટર જ્યારે વધારે પડતી કીકો મારવાથી ચાલુ નથી થતું પણ એક સ્પાર્ક એ સ્કૂટરને ચાલુ કરી દે છે, તેવી કદાચ મારી આ વાત તમને કામમાં લાગે અને તમારું જીવન એટલે પરિસ્થિતિ તમારી બદલાઈ જાય તો હું મારા જીવનને ખરેખર ખૂબ ખૂબ ધન્ય સમજીશ અને મારા પ્રભુને, મારા માતા પિતાને, મારી માને, મારા ગુરુને, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે તેમણે સરસ આવા વિચારો મને આપ્યા કે જેથી હું એક ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ તો છું જ, સાથે એક મોટિવેશન સ્પીકર તરીકે પણ તમારી વચ્ચે આવી શકું અને તમારી લાઈફ બદલી શકું. હું મારી લાઈફ તો બદલવાના પ્રયત્ન કરીશ, પરંતુ તમારી લાઈફ જો બદલાશે તો કદાચ આ જ વસ્તુ તમે તમારા પછીની પેઢીને અથવા તો તમારા દોસ્તારોને, તમારા દીકરા દીકરીઓને, તમારા વડીલોને બધાને કહી શકો છો, જેથી એમની લાઈફમાં પણ થોડોક ચેન્જ આવે તો હું મારું જીવન ધન્ય સમજીશ. આજનો મારો ટૉપિક છે દિલની વાતોમાં રેડિયાથી લઈને પેનડ્રાઈવ સુધી. રેડિયાથી લઈને પેનડ્રાઈવ સુધીમાં કદાચ નવી પેઢીને તો રેડિયો જોયો જ નહીં હોય અથવા તો રેડિયો સાંભળ્યો નહીં હોય અથવા ફક્ત FM સુધીનું નોલેજ હશે, પરંતુ એમણે તેમાં ગીતો કદી સાંભળ્યા નહીં હોય. કેમ કે અત્યારે જમાનો મિત્રો પેનડ્રાઈવનો છે. પેનડ્રાઈવમાં તમે તમારા મનપસંદ ગીતો ભર્યા, જેટલા જરૂર છે એટલા, અને ગમે તે ક્ષણે ગમે તે જગ્યાએ વગાડી દીધા. પછી તમે ગાડીમાં હશો, કોઈના ઘરમાં હશો, કોઈ ડીજે પાર્ટીમાં હશો, ખરું ને? એમાં હું સાચો છું. પરંતુ પરિસ્થિતિ આપણને ઘણી વખતે એવી જગ્યાએ લઈને કરે છે જે આપણા હાથમાં નથી હોતા. હું રેડિયો અને પેનડ્રાઈવને બંનેના એક એક્ઝામ્પલ સાથે તમને હું સમજાવીશ. પરિસ્થિતિ એટલે એવું કે ગમે ત્યારે તમે કોઈના ઘરે જાઓ છો, તમારા લેપટોપમાં એ પેનડ્રાઈવ વાગે છે, પરંતુ એ પેનડ્રાઈવ તમે કોઈના બીજાના તારા ઘરે લઈ ગયા અને કીધું ચલ ભાઈ આજે મારા મનપસંદના ગીતો તમે વગાડો. પરંતુ એ જ્યારે ચાલુ કરે, બની શકે કે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે વસ્તુ છે, એની સાથે એની ફ્રીક્વન્સી કદાચ પેનડ્રાઈવની મેચ ન થાય તો એ ગીત વાગતું નથી અને એ આપણાને બ્લેન્ક ફોલ્ડર બતાવે છે અથવા તો બ્લેન્ક ફાઇલ બતાવે છે, ખરું ને? તે જ ક્ષણે તમને દિલમાંથી ઘણો આઘાત, એક જાતનો દુઃખનું ફિલિંગ થાય છે કે સાલું મારું મનપસંદ ગીત ઘરે વાગે છે પરંતુ અહીંયા વાગતું નથી. મિત્રો, આ જ વસ્તુ આપણી લાઈફ છે કે ઘણી પરિસ્થિતિ એવી આવે છે કે તે આપણી મરજી પ્રમાણે નથી ચાલતી. તમે વિચારો છો શું અને થાય છે શું? ખરેખર આપણે એ દિશામાં પ્રયત્ન તો કરતા હોઈએ છીએ, પરંતુ એ પ્રયત્ન કર્યા છતાં પણ આપણને તે પ્રમાણે રિઝલ્ટ ન મળે તો આપણે હંમેશા દુઃખી થતા હોય છે. બીજી વસ્તુ તમને એક જ કહેવા માગું છું કે સુખ અને દુઃખ એ શું છે એ કોઈને ખબર નથી. એ કોઈ વસ્તુના નામ નથી મિત્રો. એ ફક્ત આપણા મનમાંથી ઉદ્ભવેલી એક કલ્પના શક્તિ છે. જે વસ્તુમાં તમને આનંદ મળે છે, જે વસ્તુમાં તમને સુખ મળે છે, એને તમે સુખ કહો છો. જે વસ્તુમાં તમને તકલીફ મળે છે, જે વસ્તુમાં તમને દુઃખ મળે છે, તમે એને દુઃખ કહો છો. સિમ્પલ. પણ બની શકે આ જ કોઈને દુઃખ, જે તમને તકલીફ આપે છે, એ જ પરિસ્થિતિ કોઈના માટે સુખના રૂપમાં હોય તો તેને સુખ કહેશે, અને આ જ સુખની પરિસ્થિતિ તમારા માટે દુઃખની પરિસ્થિતિ હોય તો તમે એને દુઃખ કહેશો. ફરક આટલો છે. સમજી ગયા મારી એક નાની વસ્તુથી? હવે તમે વિચાર કરો કે જ્યારે આપણે પેનડ્રાઈવ પર એ ગીત વગાડ્યું અને એ વાગ્યું નહીં, ત્યારે તમે કેટલા માનસિક તણાવથી આવી ગયા, અંદર તમે કેટલો ગુસ્સો લાવ્યો, એના કારણે તમે આજુબાજુનો એન્જોય કેટલો કરવાનું કેટલું તમે છોડી દીધું. તમે જ્યાં તમારા દોસ્તાર ગણોમાં બેઠા હશો, ફેમિલી ગણમાં બેસશો, ત્યારે તમે એવું ગિલ્ટી ફીલ કર્યું કે સાલું મેં આટલી મહેનત કરી અથવા તો હું એને આ આપી ન શક્યો અને હું એમનો એન્જોય કરાવી નહીં શક્યો, એટલે મારા જેવો મૂર્ખો કોઈ માણસ નહીં. ઘણા બધા કારણથી તમે પોતાની જાતને એક ડિપ્રેશનમાં લઈ જાઓ છો, પોતાની જાતને નીચા સમજો છો, પોતાની જાતને એન્જોય કરવાનો છોડી દો છો. કેમ? ફક્ત એક દુઃખની લાગણી કે એક પરિસ્થિતિ. જો મિત્રો,
આ સમયે તમે થોડીક પરિસ્થિતિને સાચવી લો. બની શકે એ પેન ડ્રાઈવમાં તમારું એ મનપસંદ ગીત ન વાગે, પણ થોડાક ટાઈમ પછી બીજી ફાઇલ ખોલીને તમારું બીજું ગીત લાગે તો એને પણ પ્રેમ કરજો. કેમ કે મિત્રો, દરેક જગ્યાએ પરિસ્થિતિ સરખી નથી હોતી. ત્યારે એની સરખામણીમાં તમે જૂના રેડિયોનો વિચાર કરો. જ્યારે આકાશવાણીમાં રેડિયો જ્યારે પ્રસારિત થાય છે મિત્રો, ત્યારે તમને ખબર નથી હોતું કે આના પછીનું ગીત આના પછી, અને ડેફિનેટલી એ જે ગીતો વાગતા રહે છે એમાં ઘણા ગીતો આપણા પસંદના હોય છે અને ઘણા ગીતો આપણા પસંદના નથી હોતા. બરાબર? કેમ કે અમુકની ચોઈસ જુદી હોય છે, અમુકની ચોઈસ જુદી હોય છે. પરંતુ જ્યારે એક ગીત પછી બીજું ગીત વાગે છે, બીજા ગીત પછી જ્યારે ત્રીજું ગીત વાગે છે, ત્યારે ખરેખર બનાવી શકે કે આપણાને એમ જ થાય કે સાલું એફએમ તો, આ રેડિયો તો ખરેખર જૂનો અને બોરિંગ છે. પરંતુ જ્યારે આપણી પાસે લાઈફના કોઈ ચોઈસ નથી હોતા, કેમ કે તમારી પાસે કોઈ નજીકમાં પેન ડ્રાઈવ નથી તમારો મોબાઈલ કે જેમાં તમે ગીતો પોતાના મનપસંદના સાંભળી શકો, ત્યારે આ રેડિયો એક વસ્તુ તમને એક ભગવાનના રૂપમાં મળે છે. ભગવાનના રૂપમાં એટલે એક પરિસ્થિતિના રૂપમાં મળે છે. પરિસ્થિતિ એ જ આપણને શીખવે છે. આપણે આપણી પરિસ્થિતિઓને બદલી શકતા નથી, પરંતુ એ પરિસ્થિતિની સાથે સેટ થઈને આપણે જો આપણા વિચારો બદલી નાખીએ તો બની શકે કે નેક્સ્ટ ટાઈમ જે ગીત વાગવાનું છે એફએમમાં એ કદાચ તમારી મનપસંદનું પણ ગીત હોય. તો સમજી ગયા દોસ્તો, આ જ લાઈફ છે. એટલે જ કહું છું, હંમેશા પેન ડ્રાઈવને પણ રાખો અને જીવનમાં થોડુંક એવી પરિસ્થિતિઓ આવે તો સાથે રેડિયાનો પણ ઉપયોગ કરજો. રેડિયો હંમેશા આપણને આનંદ આપતા શીખવાડશે. પેન ડ્રાઈવ તમને આનંદ પણ આપશે અને દુઃખ પણ આપશે. તો બંનેમાંથી મારું કહેવાનો મતલબ એ છે કે જિંદગીના એક એક સ્ટેપમાં તમે જિંદગી જીવજો, ક્ષણે ક્ષણે જિંદગી જીવશો અને તમે ખરેખર આ બધી વસ્તુમાંથી નીકળી શકશો એવું મારું કહેવાનું છે. કેમ કે તમે બધા મારા વાલા મિત્રો છો અને એની અંદર જ મારો એટલો ઉત્સાહ વધે છે કે જિંદગીમાં તો દરેકે ઉપર જવાનું જ છે, મરવાનું છે, પણ મારો તમને એક જ વસ્તુ છે, જે જિંદગી જીવો છો એ હસતા રહીને જીવો, મસ્ત રહીને જીવો અને હેલ્ધી જીવો. ડૉક્ટર મયંક ફરીથી તમને બીજા દિલના ટોપિકમાં મળશે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, બધાને મારા જય માતાજી. ખરું ને મિત્રો? તો મળીએ નેક્સ્ટ ટાઈમ.